તાપી જિલ્લામાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો હોવાનું સામે આવ્યું છે। તાપીથી આ સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો છે। વિદ્યાર્થીઓ સાથે આદિવાસી નેતાઓએ હાઈવે જામ કર્યો છે। તો રિસીપ કાર્ડના પૈસા મંજૂર કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે આ વિરોધ કર્યો। ત્યારે વિદ્યાર્થીઓએ હાઈવે જામ કરી સૂત્રોચ્ચાર પણ કર્યા। તાપીથી આ સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો હોવાના આ સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ સાથે આદિવાસી નેતાઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો। તો રિસીપ કાર્ડના પૈસા મંજૂર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે આ વિરોધ નોંધાવ્યો। તો વિદ્યાર્થીઓએ હાઈવે જામ કરી સૂત્રોચ્ચાર પણ કર્યા। તાપીથી આ સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાયો છે। संवाददाता ब्रिंदेश्वरी शाह अपनी साथे फोन लाइन पर जोड़ाई गया है। जी ब्रिंदेश्वरी, तापी जिला में नेशनल हाईवे पर विद्यार्थियों साथे आदिवासी नेताओं चक्काजाम कर्यो छे, वधु शुं विगतो? હિરલજી ચોક્કસથી જણાવી દઉં, અત્યારે જે ફ્રીસીપ કાર્ડને લઈને વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં હાઈવે પર ઉતરી પડ્યા હતા। એ લોકો રેલી સ્વરૂપે વ્યારાના મિશન નાકેથી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક જ રેલીએ હાઈવે પર બેસીને ચક્કાજામ કરી દીધો હતો અને પોલીસે સાથે ઘર્ષણ થયું હતું એમનું અને જેમ તેમ કરીને પોલીસે એમને પછી રસ્તા પરથી ઉઠાવ્યા હતા। ત્યારે ખરેખર વિદ્યાર્થીઓની જે આક્રમકતા દેખાઈ રહી છે અને વાંસદાના ધારાસભ્ય જે છે આનંદભાઈ પટેલ છે, તાપીના યુસુફ ગામિત કરીને આદિવાસી આગેવાન છે, એવા ઘણા આદિવાસી આગેવાનોએ જ્યારે આ સમગ્ર વિદ્યાર્થીઓની લડતની આગેવાની લીધી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અત્યારે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે અને એમનું સ્પષ્ટ કહેવું છે કે જો મુખ્યમંત્રીના કાર્યક્રમ જે 26 તારીખે અહીંયા રાજ્યપાલને મુખ્યમંત્રી તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવાના છે ત્યારે તેના પહેલા જો અમારી સ્કોલરશીપની માંગ મંજૂર ન કરવામાં આવી તો અમે કાર્યક્રમમાં જઈને પણ વિરોધ કરીશું અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી અને રાજ્યપાલના તાપી જિલ્લાના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે। ગણતરીના દિવસો બાકી રહ્યા છે। રવિવારે કાર્યક્રમ છે અને આજે સોમવાર થયો છે ત્યારે એના પહેલા જ આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ થયો તે ક્યાંક ને ક્યાંક તંત્ર અને સરકાર માટે ખરાબ પણ દેખાઈ રહ્યું છે અને એમની નિષ્ફળતા પણ ગણાવી શકાય એવું સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે અને અત્યારે આ તમામ મોરચો જે છે એ તાપી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર આવીને એના ગેટ પર જ બેસી ગયો છે અને હવે જોઈએ કે આગળ વિદ્યાર્થીઓની માંગો ક્યારે મંજૂર થાય છે અને આ જે લડત છે કઈ દિશામાં જાય છે।